નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. કમૂરતામાં કેમ નથી કરાતા કોઈ શુભ કામ? જાણો આ વિડીયોમાં. 16 ડિસેમ્બરથી ધનુર્માસ શરૂ થઈ ગયો છે. સૂર્ય ધન રાશિમાં પ્રવેશે ત્યારથી ધનુર્માસની શરૂઆત થઈ જાય છે. 14 જાન્યુઆરી સુધી ચાલતા આ ધનુર્માસને ગુજરાતમાં કમૂરતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગાળામાં વિવાહ વગેરે માંગલિક કામ કરવામાં નથી આવતા. આ ગાળામાં સૂર્ય પોતાના ગુરુ બૃહસ્પતિની રાશિ ધનમાં પ્રવેશ કરે છે. આ કારણે આ ગાળામાં શુભ કામ કરવાનું ટાળવામાં આવે છે. શું છે ધનુર્માસ? 12 રાશિમાંથી ગુરુ ગ્રહની 2 રાશિ છે, ધન અને મીન. 12 રાશિનું ભ્રમણ કરતાં સૂર્ય આ રાશિઓમાં પણ આવે છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે પોષ મહિનામાં સૂર્ય ધન રાશિમાં અને ચૈત્રમાં મીન રાશિમાં હોય છે. આ ગાળામાં સૂર્યનું તેજ ઘટી જતું હોવાથી 30 દિવસના ગાળામાં વિવાહ, મુંડન, નવા ઘરમાં પ્રવેશ જેવા માંગલિક કામ કરવામાં નથી આવતા. સૂર્યનું તેજ ઘટી જાય છે. ધનુર્માસને લઈને અનેક માન્યતાઓ છે. પ્રથમ માન્યતા અનુસાર સૂર્ય ગુરુના ઘરમાં પહોંચતા જ પોતાનું તેજ સમેટી લે છે. ગુરુને સાષ્ટાંગ નમન કરવા માટે તે પ્રભાવિત થઈ જાય છે. ઉર્જાના દેવ જ પ્રભાવિત થઈ જતા હોવાથી બધા શુભ કામ સ્થગિત થઈ જાય છે. કોઈ પણ શુભ કામ કરવા માટે ઉર્જાની જરૂર પડે છે. ખરમાસ કેમ કહેવામાં આવે છે? દેશના કેટલાક હિસ્સામાં ધનુર્માસને ખરમાસ પણ કહેવામાં આવે છે. એવી કથા છે કે સૂર્યદેવ પોતાના 7 ઘોડાના રથમાં ભ્રમણ કરી રહ્યા હતા. અચાનક તેમના ઘોડા ફરતા ફરતા તરસ છીપાવવા માટે તળાવના કિનારેથી પાણી પીવા માંડ્યા. પાણી પીધા બાદ ઘોડાને આળસ આવી ગઈ અને ત્યારે જ સૂર્યદેવને યાદ આવ્યું કે તેમણે સૃષ્ટિ માટે નિત્ય ઉર્જાવાન થઈને ચાલતા રહેવાનો જ આદેશ છે. લેવી પડી ઘોડાની મદદ. સૂર્યદેવને એ સમયે તળાવના કિનારે 2 ગધેડા દેખાયા. સૂર્યદેવે તેમને પોતાના રથમાં જોડી દીધા અને સવારી કરવા માંડ્યા. આ મહિને તે મંદ ગતિએ સવારી કરે છે. આ સમયે તેમનું તેજ પણ ઘટી જાય છે. મકર રાશિમાં પ્રવાસ કર્યા બાદ તેમણે ફરી પોતાના ઘોડા પર સવાર થયા અને તેમનું તેજ પણ ફરી ધારણ કર્યું. આથી 15 જાન્યુઆરીથી ફરી શુભ કામ શરૂ કરી દેવાય છે. મિત્રો, મારો આ વિડીયો તમને કેવો લાગ્યો? કમેન્ટના માધ્યમથી જરૂર જણાવો. અને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.